નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત સહિત દેશભરમાં પ્રથમ વખત 1 તોલા સોનાનો ભાવ ₹1 લાખથી વધુ નોંધાયો। અમરેલી જિલ્લા મથકે તાલીમી વિમાન તૂટી પડતા આગમાં પાયલોટનું મોત। જામનગર વીજ તંત્રે સ્ક્રેપ વેચાણમાં ₹41 લાખના કૌભાંડની એફઆઈઆર નોંધાવતા ચકચાર। જામનગરમાં ફ્લાયઓવર માટે કોન્ટ્રાક્ટર એજન્સીને વધારાના ₹33.78 કરોડ ચૂકવવાનો નિર્ણય કરતી સ્ટેન્ડિંગ કમિટી। જામનગરમાં ફિટનેસ સર્ટિફિકેટની મુદત વીતી ગયા પછી પણ શહેરમાં દોડતી સિટી બસો। હવે જોઈએ સમાચાર વિગતવાર। લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે। આ દિવસોમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ, ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે। સોનામાં તેજીનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે। દેશમાં સોનું 1 લાખની સપાટી નજીક પહોંચ્યું છે। અમદાવાદ સહિતના ગુજરાતના માર્કેટમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે। વૈશ્વિક મજબૂતાઈ પાછળ અમદાવાદ ખાતે ₹1000 વધી ₹99,500ની નવી ઊંચાઈએ બોલાતું હતું, પરંતુ બંધ બજારમાં સોનાનો ભાવ 1 લાખની સપાટીને કુદાવી ચૂક્યો છે। ભારતમાં સોનાના ભાવમાં 3% જીએસટી ઉમેર્યા પછી દર 10 ગ્રામ દીઠ ₹1,116 પર પહોંચી ગયો છે। અમરેલી જિલ્લા મથકે આજે મંગળવારે બપોરના સમયે એક મિની પ્લેન કોઈ કારણોસર ક્રેશ થતા આ પ્લેન ચલાવવા માટેની ટ્રેનિંગ લેતા એક પાયલોટનું પ્લેન સળગી જવાના કારણે દાઝી જતા મોત થયાનું જાણવા મળેલ છે। આ બનાવ અંગે હજુ કોઈ સત્તાવાર કારણો જાહેર કરવામાં આવેલ નથી। અમરેલીમાં છેલ્લા 2 માસથી પાયલોટ માટેની ટ્રેનિંગ શરૂ કરવામાં આવે છે। આ ટ્રેનિંગ માટે આશરે 4 જેટલા મિની પ્લેન દ્વારા પાયલોટની ટ્રેનિંગ અપાવવામાં આવી રહી છે। ત્યારે સવારે 6 વાગ્યાથી લઈ રાત્રિના 11 વાગ્યા સુધી અમરેલી શહેર ઉપર ધરરાત્રિ બોલાવતા હોય છે। ત્યારે અમરેલી જાણે મુંબઈનું સાન્તાક્રુઝ હોય તેમ લાગી રહ્યું છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વીજ તંત્રમાં લાખોનું કૌભાંડ, સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને સિટી બસના સંચાલનમાં અનિયમિતતાઓ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે।
આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીક દરેડમાં જામનગર વીજ તંત્રનો માલ સામાન માટેનો સ્ટોર આવેલો છે. આ સ્ટોરમાંથી લાખો રૂપિયાની કિંમતનો એલ્યુમિનિયમ સહિતનો ભંગાર મોરબીની 2 પાર્ટીને વેચવામાં આવ્યો છે. વેચાણ માટેની આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે વીજ તંત્રના આ ભંગારને નજીકના વિસ્તારમાં આવેલા અલગ અલગ 3 વેબ્રિજ ખાતે વજન કરવા માટે લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રોસેસ દરમિયાન વીજ તંત્રના અધિકારીઓના ધ્યાનમાં એવું આવ્યું હતું કે ભંગારના વજનમાં કોઈ ગોલમાલ થઈ છે. ત્યારબાદ વીજ તંત્રના અધિકારીઓએ આ ગોલમાલ પકડી પાડી હતી અને વીજ તંત્રનો જે ભંગાર હતો તેના કરતાં 21 ટન જેટલું ઓછું વજન આ વજન કાંટા પર દર્શાવવામાં આવ્યું હતું. આ આખી છેતરપિંડી રૂપિયા 41 લાખની આસપાસ હોવાનું જાહેર થયું છે. આ અંગે વીજ તંત્રના કર્મચારી નૂર મોહમ્મદ વલીભાઈ ખીરાએ મોરબીની 2 પેઢીઓ જય બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝના ડ્રાઈવર સહિતના આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હાલમાં આ અંગે પંચકોશી બી ડિવિઝન પોલીસ ફરિયાદના અનુસંધાને તપાસ ચલાવી રહી છે. આ સમગ્ર પ્રકરણ અંગે સિટી ડીવાયએસપી ઝરવીરસિંહ ઝાલા અને વીજ તંત્રના અધિક્ષક ઇજનેર HD વ્યાસે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે PGVCL દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે કે એમનો જે સ્ક્રેપનો માલ જે આપવામાં આવતો હોય છે એ માલ જે એક નિસર્ગ સ્ટાર પેઢીને વેચાણમાં આપેલો હતો. હવે તેના માટે અલગથી જય બાલાજી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર અને મેલડી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર આ બંને દ્વારા અગાઉથી એક કાવતરું રચી અને જ્યારે આ સ્ક્રેપનો માલ લઈ જવામાં આવતો હોય વેબ્રિજ ખાતે ત્યારે તેમના માણસો દ્વારા વેબ્રિજના નીચે થી રિવર્સ ચેક મારી અને જે એકચ્યુઅલ વજનમાં ઘટાડો કરી અને છેતરપિંડી કરવામાં આવેલી છે. આ છેતરપિંડીમાં કુલ જે તો વજન હતું એ 60,892 કિલોગ્રામ હતું સ્ક્રેપનું વજન, જેને એ લોકોએ રિવર્સ ચેક કરીને 42,650 કિલોગ્રામ જેટલું સ્ક્રેપ બતાવેલું હતું. આમ આના દ્વારા જે ફરિયાદી સાથે કુલ 18,242 કિલોગ્રામ એલ્યુમિનિયમ સ્ક્રેપનું છેતરપિંડી કરવામાં આવી છે, જેની કિંમત આશરે 41 લાખ જેટલી થાય છે. તો આ બંને જે પ્રોપરાઇટરશિપ છે એમના તમામ માલિકો અને એમની સાથે જે પણ તપાસમાં ખુલે એ તમામ વિરુદ્ધ પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં PGVCL દ્વારા ફરિયાદ આપવામાં આવેલી. આ પ્રકારની ફરિયાદ અત્યારે પ્રથમ વખત આવેલી છે. જો આમાં અગાઉ આ પ્રકારનો બનાવ અગાઉ બનેલો છે કે કેમ અથવા તો આ કેટલી વાર અગાઉ કરેલું છે એ તમામ બાબત તપાસમાં ખોલવામાં આવશે. જામનગર RSOમાંથી જૂના એલ્યુમિનિયમ વાયરનો
સ્ક્રેપ ઉપાડવા માટેનું એક ટેન્ડર MSTCના પ્લેટફોર્મમાંથી નિસર્ગ સ્ટાર LLP નામની કંપનીને મળેલું હતું. આ માટેના મટીરિયલના પૈસા એમને PGVCLમાં જમા કરાવેલા હોય એના અનુસંધાને એમને 82.303 મેટ્રિક ટન એલ્યુમિનિયમનો સ્ક્રેપ લઈ જવા માટેનો ઓર્ડર મળેલો હતો. આ અનુસંધાને આ કંપની દ્વારા 5 ટ્રકથી 42.650 મેટ્રિક ટન જેટલું મટીરિયલ લઈ જવામાં આવેલું હતું. ત્યારબાદ બીજા 2 ટ્રકથી એમને મટીરિયલ લઈ જતા હતા. એ દરમિયાન એમણે આ જે વજન છે ટ્રકનું એમાં અમારી RSOની કમિટી જે છે એ લોકોને શંકા જતાં એમણે આગળ તપાસ કરી હતી કે આ જે વજન છે વેબ્રિજ ઉપર એ 11.505 જેટલું નોંધાયું હતું. પણ આ વજન બરાબર નહીં હોવાનું ડાઉટ જતાં એમણે ફરીથી પાછું એમને વજન કરવા માટે કહ્યું હતું. આ વજનમાં આગળ તપાસ કરતા અને વેબ્રિજવાળાનો સંપર્ક કરીને બધું જાણકારી મેળવતા સ્ટોરના સ્ટાફને, કમિટીને અને વેબ્રિજવાળાને બધાને જાણકારી થઈ હતી કે વેબ્રિજના કાંટામાં સ્ક્રેપ જે લઈ જવાવાળી કંપનીઓ છે એ લોકો કોઈ ચાળા કરે છે, અટક ચાળા કરે છે અને વજન છે એ ખોટું નોંધાય એવી કોઈ છેતરપિંડી કરી રહ્યા છે. આ બધું જાણમાં આવતા આ બધી વાતની વિગત છે એ અમે પોલીસને જાણ કરેલી હતી અને સ્ટોરની કમિટી અને વેબ્રિજવાળા બધાએ જે કંઈ એમની પાસે પુરાવા હતા એ પોલીસને આપેલા હતા કે આવી રીતના જે માલસામાન લઈ જાય છે એ લોકોએ વજનમાં છેતરપિંડી કરી અને કંપનીને અને બધાને છેતરવાનો પ્રયત્ન કરેલો છે. આ બધી વસ્તુ થતાં આના ઉપર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે અને એની ઉપર આગળ કાર્યવાહી કરી રહી છે. આનાથી જે કંઈ આગળનું જેટલો ટોટલ 5 ટ્રકમાં માલ લઈ ગયા છે એમાં પણ કેટલું માલમાં કેટલું વજનમાં વધઘટ થઈ છે એનો હિસાબ કરી અને કમ્પ્લીટ એનું તારણ કાઢી અને સ્ટોરની કમિટીએ નક્કી કર્યું છે એ પ્રમાણે 41 લાખ રૂપિયાનું મટીરિયલ છે. આમાં અધિકારી સંડોવાયેલા હોય એવી કોઈ હકીકત હાલના તબક્કે છે નહીં. અધિકારીએ પોતે જ અને સ્ટાફે પોતે જ આ જે છેતરપિંડી છે એની સાથે થયેલી એને ઉજાગર કરી છે અને એમની સતર્કતા અને એમના અનુભવને કારણે જ આ વસ્તુ અમે પકડી શક્યા છીએ. પણ આમ છતાં એમની કોઈનું ઇન્વોલ્વમેન્ટ હોય તો લિટરલી કાયદાકીય રીતે એમના સામે પણ કાર્યવાહી કરવાની થશે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મંગળવારે સવારે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. કમિટીની આ બેઠકમાં મહાનગરપાલિકાએ કુલ ₹58.11 કરોડના ખર્ચ તથા અન્ય કામો માટેની રકમો મંજૂર કરી છે. જો કે આ રકમ પૈકી સૌથી વધુ એટલે કે 33.78 કરોડની રકમ શહેરમાં નવા બની રહેલા ફ્લાયઓવરના કોન્ટ્રાક્ટરને વધારાની રકમ તરીકે આપવા માટે નિયમ મુજબ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કમિટીમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે આ ફ્લાયઓવરમાં અંબરચાર રસ્તા નજીક જે રેમ્પ બનાવવાનો હતો તે રેમ્પ હાલ બનાવવામાં આવશે નહીં, જેથી ભવિષ્યમાં જ્યારે રેલવે તરફથી કોર્પોરેશનને જગ્યા ફાળવવામાં આવશે ત્યારે રેમ્પ બનાવવામાં આવશે એવું હાલ નક્કી કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આટલા વર્ષોથી આ ફ્લાયઓવર ગાજી રહ્યો છે અને નિર્માણ થઈ રહ્યું છે. આમ છતાં આટલા વર્ષોમાં મહાનગરપાલિકા રેલવે પાસેથી આ જમીન મેળવી શકી નથી. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લાઇટના કામો, કન્સલ્ટન્ટને ચૂકવવાનો થતો ચાર્જ, રસ્તાઓના કામો, વિભાપર નજીક નદી પર બ્રિજ બનાવવાનું કામ તેમજ પાણીની પાઇપલાઇનના કામો વગેરે કામગીરી માટેના નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ સાથે જ હાલમાં મહાનગરપાલિકા દ્વારા નદીમાં જે કામગીરીઓ કરવામાં આવશે તે માટે વાહનો ભાડે રાખવાના થશે. આ કામને સ્ટેન્ડિંગ કમિટીમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. કમિટીની આ બેઠકમાં મેયર તથા કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજકોટમાં તાજેતરમાં સિટી બસના ચાલકે જીવલેણ અકસ્માત સર્જ્યો હોવા છતાં તેમાંથી બોધપાઠ લઈ જામનગરમાં સિટી બસનું ચેકિંગ કરવાની તંત્રને ફુરસત નથી. આથી જામનગરમાં 15માંથી 2 સિટી બસ ફિટનેસ સર્ટિફિકેટ વગર અને અન્ય 10 બસો PUC સર્ટિફિકેટ વગર દોડી રહી છે. આથી અકસ્માતની ભીતિ છે તો પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ વગર દોડતી સિટી બસથી શહેરના પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. છતાં મનપાનું તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. રાજકોટમાં તાજેતરમાં સિટી બસના ચાલકે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં બસ પૂરપાટે ચલાવી અકસ્માત સર્જતા 4 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા તો 6 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. આ બનાવના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આમ છતાં ઘટનામાંથી બોધપાઠ લઈ શહેરીજનો પર અકસ્માતનું જોખમ ન રહે તે માટે જામનગરમાં ચાલતી સિટી બસો ફિટનેસ સહિતના પ્રમાણપત્ર છે કે નહીં તેની ચેકિંગ કરવાની ફુરસત તંત્રને નથી. જામનગરમાં અન્ય શહેરોની જેમ સિટી બસ સેવા મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે. શહેરમાં PPP ધોરણે એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પર
સિટી બસ સેવાનું સંચાલન શહેરની એક ખાનગી એજન્સીને આપવામાં આવ્યું છે. 5 વર્ષ માટે અપાયેલા કોન્ટ્રાક્ટમાં એજન્સી બસ સ્ટાફ સહિતનો પગાર સહિતનું સંચાલન કરે છે. હાલમાં શહેરમાં ફક્ત 15 CNG સિટી બસ 12 રૂટ પર દોડી રહી છે. સિટી બસ સેવામાં કિલોમીટરના આધારે બિલ બને છે. દર વર્ષે અંદાજે ₹2 કરોડનું ચૂકવણું મનપા દ્વારા કરવામાં આવે છે. પરંતુ રાજકોટના જીવલેણ અકસ્માત બાદ પણ સ્થાનિક તંત્રને સિટી બસ ચેક કરવાની ફુરસદ નથી. આ પૈકીની કોઈ સિટી બસ અકસ્માત સર્જશે તો જવાબદારી કોની તે સવાલ ઉઠ્યો છે. જામનગરમાં મનપા દ્વારા PPP ધોરણે ચલાવતી 15 પૈકી GJ10TX 7313 અને GJ10X 7453ના ફિટનેસ સર્ટિફિકેટ ગત વર્ષે તારીખ 28 જુલાઈ 2024ના રોજ પૂર્ણ થઈ ગયા છે, જ્યારે 10 બસના PUC 29 નવેમ્બર 2024ના પૂર્ણ થઈ ગયા છે. 9 મહિનાથી ફિટનેસ સર્ટિફિકેટ વગર 2 બસ અને 5 મહિનાથી 10 બસ PUC પ્રમાણપત્ર વગર દોડી રહી હોય અનેક સવાલો ઉઠ્યા છે. શહેરને 50 ઇલેક્ટ્રિક બસ મળશે. મનપાનો દાવો જામ્યુકોના ચાલુ વર્ષના અંદાજપત્રમાં PM બસ સેવા અંતર્ગત ચાર્જિંગ સ્ટેશન તથા બસ ડેપોનું કામ પૂર્ણ થતાં મહાનગરપાલિકાને 50 ઇલેક્ટ્રિક બસ પ્રાપ્ત થવાનો દાવો કરાયો છે. પરંતુ ચાર્જિંગ સ્ટેશન અને બસ ડેપોનું કામ ક્યારે પૂર્ણ થાય અને ક્યારે બસ આવે તે મસ્ત મોટો સવાલ છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું ઢીચડામાં ઘોડા ઊંટની રેસનો કાર્યક્રમ અને હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. हॉलीडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इम्पोर्टेंट है. द हॉलीडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. सोमवार से शनिवार को रिसोर्ट में एंट्री महिलाओं के लिए 450 रुपए और पुरुषों के लिए 500 रुपए है, जबकि रविवार को महिलाओं के लिए 500 रुपए और पुरुषों के लिए 550 रुपए एंट्री टिकट रखी गई है. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं. रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा. हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है. हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी. शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं. फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा. शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी. बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी. बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी. आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं. राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है. आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं. हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर. फोन नंबर 0288 26 66 777. मोबाइल 81 415 56 633. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી.
જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના ઢીચડા ગામમાં દર વર્ષે ઘોડા તથા ઊંટની રેસ યોજવામાં આવે છે. ઢીચડામાં મુરાદશાહ પીરની દરગાહ આવેલી છે. આ દરગાહના સ્થળે ઉરસ યોજવામાં આવે છે. કવાલીનો કાર્યક્રમ યોજાય છે તથા ન્યાઝનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. તેમજ દર વર્ષની માફક આ વર્ષે પણ ઢીચડાના આગેવાનો અને ગ્રામજનો દ્વારા ઘોડાઓની રેસ તથા ઊંટોની રેસ યોજવામાં આવી હતી. ઘોડાની આ રેસમાં રેવાલ, અરબી તથા કાઠિયાવાડી વગેરે નસલોના સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના ઘોડેસવારો ભાગ લે છે. આ કાર્યક્રમ નિહાળવા માટે અંદાજે 10,000 જેટલા લોકો એકત્ર થાય છે. આ રેસમાં પ્રથમ 2 ક્રમે આવેલા વિજેતાઓને આયોજકો દ્વારા પાઘડી પહેરાવીને બહુમાન કરવામાં આવે છે. સમગ્ર ઢીચડા પંથકમાં રેસના કાર્યક્રમનું ખૂબ જ મહત્વ જોવા મળે છે. આ કાર્યક્રમ અંગે ઢીચડાના ઉપસરપંચ નરેન્દ્રભાઈ કટેસિયા અને સ્થાનિક આગેવાન સબીરભાઈ ખેરાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારો જે દર વર્ષે જે પ્રોગ્રામ દાદાનો ગોઠવાય છે, વરસાદીનો, પછી રાત્રે કવાલીનો, તે બધો પ્રોગ્રામ અમારો વ્યવસ્થિત ગોઠવાયેલો છે. બરાબર ને ઘોડાનો રેસથી 3 થી 4 ઘોડાના રેસ થાય છે. અમારા ઊંટના રેસ થાય છે. બીજા નંબરમાં ઢીચડા, ખારાબેરાજા, ભૂંગા, બેડી, મીઠાપોટ બધા ન્યા પબ્લિક આવીને જે દાદાને ન્યાજ લે છે. હિન્દુ મુસ્લિમ બધા મળીને હરી મળી. બીજા નંબરમાં આ પહેલો જ પ્રસંગ છે એવું નથી. અમારે દર વખતે આયમાનો પણ મેળો આ રીતે જ થાય છે. ત્યારે પણ હિન્દુ મુસ્લિમ મળીને જ કરીએ છીએ અમે. હા, ત્યારે પછી ત્યાં હિન્દુ છે કે મુસ્લિમથી કાંઈ અમારે કોઈ ઓલું રહેતું જ નથી. બધા હરી મળીને ભાઈની જેમ પ્રસંગ ઉજવીએ છીએ દાદાનો. જે તેના જે પહેલા નંબરવાળાને, બીજા નંબરવાળાને પાઘડી બંધાવવામાં આવે છે. જામનગર નજીક ઢીચડા ગામ આવેલું છે. હું સબીર આસમ અખાણી આજ રોજ જામનગર જિલ્લાના ઢીચડા નજીક ગામ આવેલું છે. શામળાપી દાદાની દરગાહ આવેલી છે. આ દરગાહની અંદરમાં આયોજન કરતા હોય છે દર વર્ષે ઉરુસનું. હિન્દુ મુસલમાન સાથે મળી અને ગામજનોના સૌ ગામજનોના સહયોગ અને સાથ સરકારથી આયોજનને દર વર્ષે આગળ વધારતા હોય. આયોજનની અંદરમાં ઊંટ અને ઘોડાના રેસ થતા હોય દર વર્ષે. એ ઘોડાના રેસની અંદરમાં જે કોઈ વ્યક્તિ આવે એને પાઘડી પહેરાવવામાં આવે અને બપોરે ન્યાજનો પ્રોગ્રામ હોય, સાંજે કવાલીનો પ્રોગ્રામ હોય. અમે ગામજનો બધા સાથે મળી અને આ ગામને આયોજનને દિવસ ઉગાડીએ છીએ. દર વર્ષે આયોજન વ્યવસ્થિત અને સફળ જાય એના માટે પૂરેપૂરતી ગામજનોની પણ અને અમારી પણ ફરજમાં આવે એ બધા લોકો સાથે મળી અને આને આગળ વધારતા રહે છે. આ ઘોડા લઈને સૌરાષ્ટ્રભરથી લોકો આવે છે. અલગ અલગ જગ્યાના અલગ અલગ રીતના ઘોડા હોય છે. કચ્છથી આવે છે. બધા લોકોના રેવલના રેસ હોય છે, અરબીના રેસ હોય છે, કાઠિયાવાડી ઘોડા હોય છે, માળવાડી ઘોડા હોય છે. ઘણી બધી નસલના ઘોડા હોય છે અને 50 જેટલા ઘોડા હશે અને બધા લોકો લાભ લેશે. એની અંદરમાં જે ફર્સ્ટ ટાઈમ આવશે એને પાઘડી આપવામાં આવશે અને બીજા નંબરને પણ પાઘડી આપીએ છીએ. ઘોડાના રેસ જોવા માટે ઓછામાં ઓછા 8 થી 10,000 માણસો આવે છે અને હોશ પ્રેમી જેટલા જામનગરમાં છે એ બધા ખૂબ ઉપડી પડે છે. જામનગર નજીકના ચંગા ગામની સીમમાં સોમવારે સવારે અચાનક ભારતીય વાયુસેનાના એક હેલિકોપ્ટરનું લેન્ડિંગ થતાં આ વિસ્તારના લોકોને આશ્ચર્ય થયું હતું. કારણ કે આ હેલિકોપ્ટર દ્વારા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું ત્યારે ધૂળની વિશાળ ડમરીઓ ઉડી હતી અને કુતૂહલ સાથે ગ્રામજનો હેલિકોપ્ટર જોવા ભેગા થઈ ગયા હતા.
બાદમાં એવું જાહેર થયું કે હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા અહીં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ત્યારબાદ વાયુસેનાની નિષ્ણાતોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ખોટકાયેલા હેલિકોપ્ટરનું સમારકામ કર્યું હતું. બાદમાં એ હેલિકોપ્ટર વાયુસેના મથક તરફ ઉડીને જતું રહ્યું હતું. જામનગર મહાનગરપાલિકા હસ્તક જે કંપની શહેરમાંથી કચરાનું વહન કરે છે તે કંપનીની માલિકીના 8 વાહનો હાપા માર્કેટ યાર્ડ નજીક કચરો એકત્ર કરતી કંપનીના પાર્કિંગ સ્થળે કચરામાં પડેલા હતા. આ 8 વાહનોમાં રહસ્યમય રીતે એકસાથે આગ લાગી ગઈ હતી. આગ એટલી વ્યવસ્થિત હતી કે થોડી જ વારમાં 8 વાહનો સળગીને ભસ્મીભૂત થઈ ગયા હતા. ત્યારબાદ મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવી હતી. ત્યાં સુધીમાં કચરો વહન કરતી આ કંપનીના 8 વાહનોનું કોઈ રીતે કલ્યાણ થઈ ગયું હતું. યાત્રાધામ દ્વારકા ખાતે ગોમતી નદીમાં સેંકડો ભાવિકો સ્નાન કરતા હોય છે. આ સ્નાન વિધિ દરમિયાન ઘણી વખત દુર્ઘટનાઓ પણ બનતી હોય છે. આવી દુર્ઘટના ટાળવા માટે ત્યાં સ્થાનિક તરવૈયાઓ રાખવામાં આવ્યા છે. તાજેતરમાં ભાવનગરથી કેટલાક ભાવિકો દ્વારકા આવ્યા હતા ત્યારે 18 વર્ષનો ભાગ્યરાજસિંહ જાડેજા અને 17 વર્ષનો સાવન મકવાણા ગોમતી નદીના ઊંડા પાણીમાં ખેંચાવા લાગ્યા હતા. આ તકે ગોમતી ઘાટે હાજર રહેલા સ્થાનિક તરવૈયાઓની મદદથી આ બંને ડૂબતા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને તે પૈકી એકની સ્થિતિ પાણી પી જવાથી ગંભીર હોવાને કારણે તેને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જામનગરના જૂના એસટી ડેપોને પાડીને નવો એસટી ડેપો બનાવવાનો હોવાથી હાલમાં હંગામી ધોરણે 7 રસ્તા નજીકના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એસટી ડેપો કાર્યરત કરવામાં આવ્યો છે. પરંતુ આ એસટી ડેપોમાં ઘણી અસુવિધાઓ છે અને એસટીના વિવિધ રૂટના પ્રમાણમાં અહીં પ્લેટફોર્મ પણ ઓછા બનાવવામાં આવ્યા હોય ખૂબ જ ગીર્દી રહેવા પામે છે. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી આ હંગામી એસટી ડેપોમાં સુવિધાઓ વધારવા માટે હાલમાં નવેસરથી નવા પ્લેટફોર્મ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 2 થી 2.5 વર્ષ સુધી નવા એસટી ડેપોનું નિર્માણ ચાલુ રહેશે. એટલે કે આ સમયગાળા દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડમાં બનાવવામાં આવેલા આ હંગામી એસટી ડેપોમાં હજારો મુસાફરો માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવી ફરજિયાત બની ગયું છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સસ્તા અનાજની નવી દુકાનો શરૂ કરવા અંગે નિર્ણય થયો હતો. જામનગરમાં જુદા જુદા વિસ્તારોમાં કેનાલ અને નદીના પ્રવાહની પ્રી મોન્સૂન સફાઈ કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ખર્ચ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થશે.
જામનગરમાં સૌ પ્રથમ વખત ઓપન ગુજરાત ચેસ સ્પર્ધાનું આયોજન જિલ્લા પોલીસ તથા એક ખાનગી ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. જામનગરના સંત નિરંકારી મિશન દ્વારા માનવ એકતા દિવસનું 24મી એપ્રિલે આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રક્તદાન શિબિર યોજવામાં આવશે. જામનગરની વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના સભ્ય પરેશ કિશોરભાઈ મકવાણાને ચેક પરતના કેસમાં 8 મહિનાની સજાનો હુકમ થયો છે. જામનગર મહાનગરપાલિકામાં એક શૌચાલય એવું છે જ્યાં દરવાજો ખુલ્લો રહે છે. આ ઉપરાંત યુરિનલ તૂટેલી હોવાનું નજરે ચડે છે. જામનગરમાં ખંભાળિયા બાયપાસ નજીક ટ્રક અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 42 વર્ષના પવનભાઈ ભવાનભાઈ રાઠોડનું મૃત્યુ થયું છે. ખંભાળિયા સલાયા રોડ પર એક ગાય આડી ઉતરતા એક બાઇક સ્લીપ થયું હતું. આ અકસ્માતમાં હાસમ રજાકભાઈ મોખા નામના 21 વર્ષના યુવાનનું મોત થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 16 ગામોને સૌની યોજનાનો લાભ આપવામાં આવે એ માટેની માંગણી કેબિનેટ મંત્રી સમક્ષ મૂકવામાં આવી છે. જામજોધપુર તાલુકાના બાલવા, જામવાડી અને વસંતપુર સહિતના ગામોમાં સરકારની સૌની યોજનાનો લાભ મળતો ન હોય ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. 67 વર્ષના જયેશભાઈ લહેરચંદભાઈ દોશી તે જ્યોતિબેનના પતિ તથા હિરલબેન, ઝંખનાબેન અને કોમલબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત સહિત દેશભરમાં પ્રથમ વખત 1 તોલા સોનાનો ભાવ ₹1 લાખથી વધુ નોંધાયો. અમરેલી જિલ્લા મથકે તાલીમી વિમાન તૂટી પડતા આગમાં પાયલોટનું મોત. જામનગર વીજ તંત્રે સ્ક્રેપ વેચાણમાં ₹41 લાખના કૌભાંડની એફઆઈઆર નોંધાવતા ચકચાર. જામનગરમાં ફ્લાયઓવર માટે કોન્ટ્રાક્ટર એજન્સીને વધારાના ₹33.78 કરોડ ચૂકવવાનો નિર્ણય કરતી સ્ટેન્ડિંગ કમિટી. જામનગરમાં ફિટનેસ સર્ટિફિકેટની મુદત વીતી ગયા પછી પણ શહેરમાં દોડતી સિટી બસો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.